જય ગૌ માતા। આજે 2 નવેમ્બર 2025 हाँ तो 2 नवंबर 2025 हाँ परेश भाई कारिया हमारा दाताश्री ऊपर उभा है क्या ना कई काम नहीं करे काम का ना काज का क्या ना हैरान करे ऊपर 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 रमवा माटे ऊपर चढ़ी गया एमने कीधुं तमे खवડાવવાનું કામ કરો તો ઉપર રમવા ચડી ગયા અને આ જો અમે આ પાલઘર ગૌશાળામાં આવ્યા છે આવો આવો આ શશીભાઈ અમારો વિડીયો પાડે છે આજે પાલઘર ગૌશાળામાં આવ્યા છે આ જો ઘાસ તો अर्धी गाड़ी एक गाड़ी अमारी आज माणसों हजी ओछा है आज अमरा एक कार्यकर्ता में आज हवे अमरा बधा फैमिलीवाड़ा कार्यकर्ता तरीके आव्या छे तो आज ओछा है अमारी साथे अमे खाली 4 ज जना 5 ज जना छे ग्रुपना बाकी बधा फैमिलीवाड़ा छे तो आज गाड़ी एक गाड़ी खाली करी हवे बीजी गाड़ी खाली करी रह्या छे हवे बीजी गाड़ी खाली करवा माटे अहींया गौशाळामां कीधुं छे के स्टाफ थोड़ोक आपो एटले आपणे खाली करवा माटे मदद थाय खाली करी रह्यो छे हजी लाफी चालू तो बीजी गाड़ी पहली गाड़ी खाली थी गई आ बीजी गाड़ी इनका लाफी खत्म हो रहा है लाफी आ रहा है आज कलापुरना जीवदया धामना स्टाफे आपने हेल्प करी रह्यु छे आज आपणा थोड़ुंक अमारा मेम्बर्स ओछा हता खूब खूब आभार करी रह्या छे 5 माणसों आवी रह्या छे हमना बधा माल नाखीने आपे छे आपणे खाली खवडाववानुं काम करवानुं छे गाड़ी खाली करी आपे छे आपणे खाली खवडाववानुं काम करीए छे तो खवडाववानुं काम चालू छे एक गाड़ी तो आपणे पूरेपूरी आपणे खाली एक गाड़ी खाली अमे लोको 4 जन उतरी रह्या हता बाकी बधा मारा फैमिलीवाळाने बधा ए लोको खवडावी रह्या हता हवे ई लोको पण लेडीज लोको क्यारे अमे एवरी टाइम आवता होय એટલે એ લોકો થાકી ગયા છે તો હવે અમે લોકોએ આમને અહીંયા એક રિક્વેસ્ટ કરી તો એ લોકો 4-5 માણસો આપ્યા છે અમે કીધું તમે ખાલી કરીને આપો અમે ખવડાવવાનું કામ કરીએ છીએ અમે લોકો શું છે આપણા મેમ્બર્સ તરફથી ખાલી આ લોકો કરીને આપી રહ્યા છે ગાડી हाँ बच्चे बच्चे खाली चाहिए हाँ तो घास मोकलाવું છું हजू नहीं यार ए इथे येऊ दे इथे जय गौ माता गायो बधी इकडे इकडे पुढे पुढे जाऊ दे पुढे पुढे चलो परेश भाई आओ चलो हवे हाँ अरे अहिया नाख्या ज ने अहिया नाख्या छे ने अहियाथी त्याथी अहिया आवशे तो ओली साइड नाख्युं छे ने अहिया बहार आवी जाओ जोए तो थोड़ोक त्यां नाखी दीए आम बहार आवी जाओ त्यां ओली साइड नाख्युं छे हाँ अभी हाँ नहीं नहीं अरे परेश भाई नहीं नहीं डालने कट कट वहाँ पे रखने लोगो શું છે કે પરેશભાઈ પણ થાકી ગયા છે અમારા દાતા પણ થાકી ગયા છે અને આ બધા અમારા મેમ્બર્સ પણ જે બીજા પણ થાક્યા છે તો હવે આપણે એને એમ કીધું છે અહીંયા સુધી તો આપણે પતાવી નાખ્યું હવે પાછળના છેલ્લા 4 ગોઠા છે તેમાં હવે આપણે એને એમ કીધું છે કે હવે તમે પોતે ખોલીને તમે ખવડાવવા માંડો કેમ કે હવે मेम्बर्स बधा थाकी गया है कोई ताकत नहीं तो ये धीरे वच्चे वच्चे अपने हाथ नाखीए छे ओली साइड जा ओली साइड
હવે એમને કીધું છે તમે પણ ખોલી ખોલીને ખવડાવવા માંડો, કેમ કે તમારા લોકોને તો હવે થાકી ગયા તમે લોકો, તારા મોઢા પર થાક દેખાઈ ગયો એમાં. નથી હજી સુધી હા તો જા ત્યાં ખવડાવવા માંડ જા. પરેશભાઈ તો મને કહી દીધું કે એ લોકોને કહી દો ખવડાવવા માટે. મેં કહ્યું ના એમ નહીં ચાલે, અમે અમારા દાતાને દુઃખી નહીં થવા દઈએ, અમે અમારા ખાતે જ ખવડાવશું. બસ હવે આના પછી 2 શેડ્સ બાકી છે. આ એક શેડ છે ને પછીનો શેડ છે. આ ચકલીઓ રમી રહી છે. આજે પરેશભાઈને એમ લાગશે કે આજે મેં મારો 1 રૂપિયાનો મેં વસૂલ કર્યું છે, મેં પૂરું આજે ખવડાવ્યું છે. હે પરેશભાઈ, તમને આજે 1 રૂપિયો તમારો વસૂલ થયો છે. હે પરેશભાઈ, ફૂલ લાભ મળ્યો. આજે પાછો દેવ દિવાળીનો દિવસ છે, 11 છે આજે, દિવાળીની મોટી 11 છે. અને આજે પરેશભાઈના હસ્તકે આટલું મોટું કામ ને પરેશભાઈના વજહથી અમને લોકોને પણ લાભ મળ્યો. આ છેલ્લો શેડ પેશન્ટ વાળું ખવડાવવાનું થઈ ગયું છે. હવે એક લાસ્ટ ઓલું એક જે બહારનું એક બાકી છે ત્યાં બસ હવે ઘાસ પથરાઈ રહ્યું છે. બસ હવે હમણાં પરેશભાઈ અને દર્શભાઈ ખવડાવશે હમણાં ત્યાં જઈને. આ સાઈડ નહીં નાખતો, આ સાઈડ ઓલું જાળી મારી દીધું. અહીંયાથી ખવડાવવાનું ચાલુ કરો ને. દોસ્તો આ સાઈડ ચાલુ કર. ઈ સાઈડ ને અહીંયા ઈ સાઈડ ત્યાં પરેશભાઈ ખવડાવે, તું અહીંયા ખવડાવ. ઓલી સાઈડ નું તમે પતાવો પૂરો. અહીંયા આ ખડો હા. એ નાનું માછડું ક્યાં છે? એકદમ નાનું વાછડું હશે તો ઓલી સાઈડ હોત. હા એ તો હા પેશન્ટ વોર્ડ છે ને અહીંયા છે. મસ્ત છે. ચલો આજનો હવે પ્રોગ્રામ પતાવ્યા પછી આ ટ્રેક્ટર લેવાનો વિચાર છે પરેશભાઈનો. આજનો પ્રોગ્રામ 2 ગાડી રચકો ખવડાવી દીધો છે અમે લોકોએ.
હવે અહીંયાથી અમે લોકો દાનુ મહાલક્ષ્મી મંદિર જઈએ છીએ. આ પરેશભાઈને કીધું છે ને આવવું હોય તો આવે, નહીં તો કાંઈ નહીં. પછી એને તો ટ્રેનમાં બેસાડી દઈશ અંદર, બીજું તો કાંઈ નહીં. આજે સવારે જ્યારે અમે લોકો ગૌશાળા માટે જઈ રહ્યા હતા તો અમે વચ્ચે અહીંયા મંકી પોઈન્ટ પર હોલ્ટ પડ્યો હતો, પણ એ ટાઈમ પર અહીંયા એકે વાંદરા નહોતો. તો અમે વિચાર કર્યો રિટર્નમાં જોશું. નોર્મલી સિનેરીઓમાં તો શું રિટર્નમાં આપણે આવીએ તો ખવડાવવા નથી થતું, કેમ કે આ લોકોના પેટ બધા ભરાયેલા હોય છે. પણ અત્યારના એવું છે, અમારા નસીબ સારા કે આ બજરંગ બલીનો પણ આશીર્વાદ મળી ગયો. જાઓ આગળ જાઓ. આજે મોટા દિવસે કેટલું બધું અમારા હસ્તકે થવાનું હતું. ચલો આવા માંડો. કૃપા અહીંયા